નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અસલાલી વિસ્તારમાં 19 જાન્યુઆરીની આસપાસ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બે મિત્રો વચ્ચે રોજબરોજના ખર્ચાને લઈને તકરાર થઈ હતી, વિવાદ થયો હતો, જેમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા નિપજાવી દીધી। તેના કારણે અસલાલી પોલીસ દોડતી થઈ હતી। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ બંને શખ્સો છે તે એક જ રૂમમાં રહેતા હતા, જેમાં સુનિલ તિવારી નામના જે શખ્સ છે તેમાં રોજબરોજ ખર્ચા બાબતે આ જે આરોપી છે યોગેશ દ્વિવેદી તેની સાથે બોલાચાલી થતી હતી, વિવાદ થતો હતો। તેના જ કારણે એક દિવસ આ યોગેશ દ્વિવેદી છે અને જે સુનિલ તિવારી છે તેઓ પોતે ઘરે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે યોગેશ દ્વિવેદીનો પિત્તો જાય છે અને તેની પાસે રહેલું જે ટિફિન હોય છે તે ટિફિનનો ઘા સીધા જ સુનિલ તિવારીના માથાના ભાગે કરે છે, જ્યાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાના પગલે અસલાલી પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી, જેમાં યોગેશ દ્વિવેદી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના ડીવાયએસપી આસ્થા રાણા, તેમને સાંભળો। અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/1/2026ના આશરે રાતના 9:30 વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે। બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનિલ કુમાર તિવારી, ઉંમર 42 વર્ષ, એ રાયબરેલીના છે, અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી, ઉંમર 30 વર્ષ, એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે, અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો, તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ, અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે। સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે, અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે। આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી સામે આવ્યો નથી, અને આ લોકો અગાઉ મૂળ યુપીના છે અને અહીંયા 2 થી 3 વર્ષ પહેલાં આવેલા છે। એ હજી તપાસ ઉપર ચાલુ છે। જે રોજમરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે, તો એ જે રોજમરોજના ખર્ચાનો પ્રશ્ન હતો, એ પ્રશ્નના લેતી દેતીનો પ્રશ્ન છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા, તેમણે આ મામલાને લઈને નિવેદન આપ્યું છે, ને આ ઘટના બાબતે આ જે આરોપી અને મૃતક છે તે મૂળ ઉત્તર પ્રદેશના છે, ને આમાં રોજબરોજના ખર્ચાની જ બાબત એક માત્ર કારણભૂત માનવામાં આવી રહી છે। આ અંગે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।